ભવિષ્યમાં જે છે ક્રિયા એનાથી પોતાનું વર્તમાન પોતે બગાડે, દુઃખી થાય. જેને અનુભવ નથી થયો છતાં એ દુઃખથી પોતે વર્તમાનમાં દુઃખી થાય. જન્મવાનું દુઃખ, મરવાનું દુઃખ, આ બે દુઃખ એવા છે. એક ભૂલાઈ ગયું છે, બીજા દુઃખનો અનુભવ થયો નથી છતાં દુઃખી. આવા ભયથી મુક્તિ અપાવે તે ભાગવત. ભાગવતના ભગવાન કેવા છે? દેખાવે કૃષ્ણ કેવા લાગે, સ્વભાવથી કૃષ્ણ કેવા છે અને ક્રિયા કૃષ્ણની કેવી છે, એની ઓળખાણ, એનો પરિચય એટલે મહાત્મય. આવો ભાગવતના આ વાંગમય સુંદર મજાના સ્વરૂપને પદ્મ પુરાણ અંતર્ગત પેલો અધ્યાય વ્યાસજી 18,000 શ્લોકની રચના કરે એમાં પહેલો શ્લોક અહીંથી આપણે યાત્રા હવે શરૂ કરીએ છીએ ભાગવત. પણ ભાગવત સાંભળો, એના નિયમ છે. સાવધાનતયા શૃણુ અટેન્શન, સાવધાન. હવે કૃષ્ણ આવે છે, અહીંથી શરૂઆત છે. આ કથા નહીં સમજાય ને તો કૃષ્ણ સમજાશે નહીં. કૃષ્ણને સમજવો હોય તો સાવધાનતયા શૃણુ, સાવધાન બનશું, કાન કૃષ્ણને દેશું. જ્યારે શ્રોતાઓ સમર્પિત બની કૃષ્ણની કથા સાંભળતા હોય ને ત્યારે શબ્દના રૂપે કૃષ્ણ શ્રોતાઓના કાનના દરવાજે, શ્રોતાના કાળજામાં જઈને બેસી જાય છે. આ કૃષ્ણ એટલે આપણા કાનના દરવાજેથી કૃષ્ણ આવે છે કાળજામાં. અને કૃષ્ણ છે કાયાને જોઈને રાજી ન થાય, એ તો કાળજાને જોઈને રાજી થાય. આનું હૃદય કેવું છે, જેનું પવિત્ર હૃદય એમાં કૃષ્ણનો અવતાર. તો કૃષ્ણ શબ્દના રૂપે, અને ભાગવતમાં તો શબ્દે શબ્દે કૃષ્ણ અવતાર છે. એક એક શબ્દ એટલે કૃષ્ણનો અવતાર. આ ભાગવત એમાં પેલો અધ્યાય, પેલો શ્લોક વ્યાસજી લખે છે. પણ અહીંયા બાદરાયણ ઉવાચ, શરૂઆત ત્યાંથી કરી. જુઓ, બાદરાયણ. બાદરાયણ એટલે વ્યાસજીનું એક નામ છે. આપણે ત્યાં બદ્રિકાશ્રમ છે, બદ્રીનાથ. અને એ બદ્રીનાથ, એ બદ્રી આશ્રમમાં બોરના ઝાડવા નીચે બેસી બોર ખાઈ મારા ને તમારા માટે જેણીએ શાસ્ત્રો રચ્યા તેવા વ્યાસજી બોરના ઝાડવા નીચે બેસી બોર ખાઈ જેણે શાસ્ત્ર લખ્યું એટલે નામ પડ્યું બાદરાયણ ઉવાચ. પહેલો શ્લોક. આવો આપણે આ પુણ્ય શ્લોકને યાદ કરીએ. જુઓ, ભાગવતમાં પુણ્ય શ્લોકની કથા છે. પુણ્ય શ્લોક એટલે આપણા દેશમાં ઘણા પુણ્યશાળી લોકો એવા થઈ ગયા જેને આપણે આંખ ખોલીએ એટલે યાદ કરવા પડે. પાંડુરંગ દાદા કહે ના,
कराग्रे वसते लक्ष्मी करमूले पग मूको पथारीमांथी नीचे तो भूमिने प्रणाम, दातण हाथमां ल्यो, ब्रश हाथमां ल्यो तो एनोय पाछो श्लोक, कोगड़ा करो तो एनोय वળી શ્લોક. આખો દિવસ જે પૃથ્વીના હું ને તમે બે પગ મૂકીને ખૂંદીએ એ માને કેટલું દુઃખ થતું હોય. પગ મૂકીએ પેલા હે માં મને ક્ષમા કરજે તો માં રાજી થાય. જો આપણે આપણી સંસ્કૃતિ તમે જુઓ કેટલી. સવારે અમે ને કાકા રસ્તામાં વાત કરતા હતા પોથીયાત્રાનો, આપણા ભારત વર્ષની સંસ્કૃતિને આપણે જ્યાં સુધી નહીં બરાબર રીતના ઓળખીએ, આપણે તો ઠીક, પણ એવો આગ્રહ કરું છું કે નાના નાના છોકરાઓ હોય, બાળકો હોય, એ જરૂર યુવાનો આ કથા પ્રત્યે, આ સત્સંગ પ્રત્યે વધુ ને વધુ આગળ આવે. બહુ જરૂરી છે. સમય કી માંગ હૈ. આપણી સંસ્કૃતિને આપણે જાળવવાની છે. ને એમાંય આપણે તો ઠીક, હવે તો ગોરા લોકો પણ જેને જેને કૃષ્ણ સમજાયો છે, જેને જેને ભગવદ્ ગીતા સમજાણી છે, માથે ભગવદ્ ગીતા પોતે મૂકી અને નાચે ને રડે. એ પોતાનો દેશ છોડી દે, પોતાના પરિવારને છોડીને અત્યારે ઇસ્કોન તમે જુઓ છો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હમસે હમકો ચુરા લે વો કૃષ્ણ. એવા કૃષ્ણની આ કથા જેણીએ સોનાની દ્વારકા બનાવી, તો એ કેવો લાગે છે દેખાવે, કેવો છે સ્વભાવથી. ક્રિયા એનું કર્મ કેવું છે, એની ક્રિયા શું છે. એટલે સ્વભાવ પરિચય, સ્વરૂપ પરિચય અને ક્રિયા. ચાલો આપણે ઓળખીએ કૃષ્ણને ભાગવતથી. પહેલો શ્લોક વ્યાસજી લખે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિયા તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કેવા કૃષ્ણને વંદન કરીએ. જુઓ, ભાગવતની શરૂઆત થાય ને એટલે બે હાથ જોડી માથું નમાવી હૃદયના પવિત્ર ભાવથી પેલવેલા તો વંદન. યાત્રાની શરૂઆત નમસ્કારથી. આપણા ઘરે પણ કોઈ આવે તો આપણે શું કરીએ? બે હાથ જોડીને આવો આવો જય શ્રી કૃષ્ણ. રસ્તામાં કોઈ મળે બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ. કોઈ જાય જય શ્રી કૃષ્ણ. પ્રારંભ પણ વંદનથી અને વિદાય પણ વંદનથી. કારણ કે વંદન નંદ નંદનને બંધનમાં રાખે છે. એ પાછો દેવકી નંદનને બહુ ગમે. કોઈ નમે ને અને પગે લાગો તમે, કોઈ નમસ્કાર કરો, ત્રણ વસ્તુ જોઈએ નમસ્કાર કરવા માટે. હાથ જોઈએ, બે હાથના 10 આંગળા, પછી માથું નમાવાનું, અને ત્રીજું હૃદયનો પવિત્ર ભાવ. બે હાથ જોડીએ, માથું ઝુકાવીએ, પણ જો હૃદય ઇન્વોલ્વ નહીં થાય તો એ નમસ્કાર વધે નહીં. પછી આપણે શું કહીએ?
આમ તો મારે પગે લાગવું નતું, આ તો બધા હતા ને એટલે પછી જરાક, બાકી મને મનમાં એના પ્રત્યે બીજું કઈ લાગણી નહીં, કારણ કે હૃદય ભેગું નથી. જો હૃદય એકવાર જોડાશે તો આપણા નમસ્કાર ત્યાં સુધી પહોંચશે. ભાવ કેવો છે હૃદયનો? માથું ઝુકાવો. માથું નમે એટલે વિચાર, વિચારોથી હૃદયની લાગણી અને પછી ક્રિયા એટલે હાથ. એટલે ઉમાશંકર જોશી આપણા કવિ બહુ સરસ વાત કરી. ત્રણ વાના મુજને મળ્યા, હૈયો મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, હવે કશું નથી માગવું. બે હાથ ફેલાવીને ભગવાનને કહે કવિ કે તે માથું આપ્યું કે મને સારા વિચાર આવે, મને હૃદયમાં તે લાગણી આપી. ભગવાને માનવ બનાવ્યો અને એમાં પોતાની અદ્ભુત કલાકૃતિ જો ગોઠવી હોય ને તો એ છે લાગણી, સંવેદનશીલતા. વિજ્ઞાન ગમે એટલા ધમ પછાડા કરે, આ જ્યારે ગોતી દે ને તો સાચું. અંદર પૂતળું તૈયાર થઈ ગયું, પણ એ જે સંવાદિતા છે, જે લાગણીના જે સેતુ, જે તાંતણાઓ, એ તો એ જ ગોઠવી હગે. પવન તું, પાણી તું, પૃથ્વી તું, ભૂધરા તું. આની તો રચના એવી કે આપણા તો બુદ્ધિના દરવાજા બંધ થઈ જાય, એને પકડી ન હગાય, એટલે તો એને ખાલી પગે જ લગાય. બુદ્ધિનો દેનારો ઈ. અતુલિત બલધામ હેમ શૈલાભ દેહં, દનુજવન કુશાનું જ્ઞાનિનામ અગ્રગણ્યમ, સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ, રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમઃ. ત્રણ વસ્તુ મને તમને ભગવાન આપી. કવિ એમ કહે છે કે હું સારા વિચાર કરી શકું હે પ્રભુ. એટલે તમે જો આપણે બપોરે પોથી યાત્રા કરીને તો પોથીને આપણે માથે લઈને મંડપમાં આવ્યા. હાથમાં લઈને શું કામ નથી આવતા? માથે જ આપણે રાખીએ. અચ્છા, પોથી લઈને તો આવ્યા, પછી વ્યાસપીઠ પર એને પ્રતિષ્ઠિત કર્યા, પોથીજીને આપણે મંડપમાં પધરાવ્યા. અહીંયા પોથીજી રાખી આપણે બધા નીચે બેઠા. આનો અર્થ શું? અત્યાર સુધી જે માથા ઉપર હતું ઈ હવે માથામાં આવે એટલે આપણે નીચે બેઠા છે. क्योंकि भेजा देकर के भेजा है भगवान ने हमें इस जहां में, तो एप्लाई योर भेजा. સીધો હિસાબ છે. આ અંદર આવે તો સાંભળ્યું સાર્થક, નહીતર કથામાં આપણે તો બેઠા હોઈએ એ મહત્વનું નથી, આપણામાં કથા કેટલી બેઠી એ મહત્વનું છે. પછી એવું થાય કે માંડવી ફોલવા બેસીએ, ફોતરાનો ઢગલો હાચવી રાખીએ ને બી બધા બહાર ફેંકી દે. એવું ન થાય એટલા માટે સાવધાન તયા શૃણુ. બરફના પહાડોમાં વડલાના ઝાડવા નીચે વાઘાંબર પહેરી ત્રિપુંડ તાણી અને મહાદેવ પોતાની પત્નીને સામે બેસાડી અને કહે, સાવધાન તયા શૃણુ. હે ઉમા, હે શૈલજા, હે ગિરિજા, આ હું તને મારા રામની કથા કહું. આ શિવના શબ્દ અને ઈ રામની કથા ઉમાને કહેતા પેલા, હે ઉમા તું સાવધાન થઈ જાજે, હવે મારો રામ આવે છે. પણ છતાં ઇતિહાસ એમ કહે છે કે આકાશમાં ઉડતા વિમાન જોયા અને પ્રશ્ન કર્યો કે આ વિમાન બધા ક્યાં જાય છે? શિવે કહ્યું કે તમારા પિતા યજ્ઞ કરે છે, દેવતાઓ ત્યાં જાય છે, મારે જવું છે. જીદ કરી, ધ્યાન ગયું, આંખ રામ કથાથી વિમુખ બની
એટલે સંસારની વ્યથા એને પકડી લે. જુઓ, પછી સતી પણ અટવાઈ જાય છે. તો આપણે તો સામાન્ય માનવ છીએ, એટલા માટે વારંવાર અટેન્શન, સાવધાન તયા શ્રોણો. આપણે તો કથામાં બેઠા છીએ, હવે કથા આપણામાં બેસે છે કે નહીં એ મહત્વનું છે. આપણે કથા નથી સાંભળતા, કૃષ્ણ જ પોતે પોતાની કથા આપણને તો માધ્યમ બનાવીને પોતાનું કામ કરે છે. કૃષ્ણ તો એ જે કૃષ્ણમ વંદે જગદગુરુ, એ સોનાની દ્વારકા બનાવે, પાછો સોનાની દ્વારકામાં રીએ ખરો, અને પાછો પોતે જ એવો સંદેશો આપે કે હવે સોનાની દ્વારકા ખાલી કરી દેજો, 7મા દિવસે આ દરિયાના મોજામાં ડૂબી જશે. બનાવે ત્યારે એને હરખ નહીં કે આ મિલકત મેં બનાવી, એમાં રહેતો તો ત્યારે અભિમાન નહીં કે આ બધું હું ચલાવું છું. અને જ્યારે દરિયામાં ડૂબે દ્વારકા ત્યારે શોક પણ નહીં, ભલે ડૂબી જાય. બનાવો ત્યારે હરખાશું તો એના મટી ગયા પછી શોક થવાનો, કારણ કે આ મારું છે, આ ભાવ જ્યારે થશે એ મટી જશે એટલે દુઃખ. ઉલટાનું કૃષ્ણએ આવડી મોટી સોનાની દ્વારકા, આટલા બધા છોકરા વિના, છતાં કોઈના નામે એને વિલ બનાવ્યું નહીં કે મારા ગયા પછી મારો આ દીકરો દ્વારકા સંભાળે. ઉલટાનું કીધું કે હવે આ બધું છોડીને ભાગી જાજો. હોય તો મિલકત માટે દીકરા બાંધે ને, એ તો જીવતા જીવ પોતાની સામે જ આખી મિલકત જતી રહી. આનો અર્થ આ દ્વારકા એટલે માનવનું શરીર, દેહ દ્વારિકા છે, એ ડૂબી જશે. એ પેલા आइए कृष्ण को हम अपने हृदय में प्रतिष्ठित करें. भगवान केवा लागे छे? सच्चिदानंद